ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અને રિપીટરની જે એક્ઝામિનેશન થવાની છે એના માટે તમારા મગજની અંદર ઘણા બધા સવાલો હજી ભમી રહ્યા છે. અમુક લોકો એવું કહી રહ્યા છે કે 2025 થી એપ્લાય થવાનું છે, અમુક લોકોને તો આનું ખબર જ નથી. અમુક લોકો એમ કહી રહ્યા છે કે બે વિષય કે એક વિષયમાં ફેલ હશો તો જ એક્ઝામિનેશન આપી શકશો, પાસ થયા હશો તો એક્ઝામિનેશન નહીં આપી શકો. તો આજના વિડીયોની અંદર ક્યારે તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હશે એની માહિતી આપવાનો છું, બોર્ડના ફોર્મ ક્યારથી ભરાવાના છે એની માહિતી પણ આપવાનો છું, અને તમારા જેટલા પણ જનરલ ડાઉટ છે એ બધા સોલ્વ કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તમારી જે એસીપીસી ની એડમિશન પ્રોસેસ છે, આખી પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ જો તમારે સમજવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. કોઈ એક ગ્રુપમાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, તો વોટ્સએપ ગ્રુપ ખાસ જોડી લેજો. હવે સૌથી પહેલા આજે એક ન્યૂઝપેપરની અંદર આવેલું છે કે તમારી સેકન્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે. એની પહેલા તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ છે. છેલ્લા 2 દિવસથી અમે રિઝલ્ટનું એનાલિસિસ જ કરી રહ્યા છે. હજી રિઝલ્ટનું એનાલિસિસ પૂરું નથી થયું. એટલા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મથી ભણ્યા છે, તો રિઝલ્ટ કલેક્શનની અંદર ટાઈમ લાગી રહ્યો છે. 18,690 વિદ્યાર્થીઓ ફિઝિક્સની અંદર ફેલ છે. સૌથી ઓછું રિઝલ્ટ ફિઝિક્સનું જ આવ્યું છે. હું જ્યારે એનાલિસિસ કરું છું તો મેથ્સની અંદર 100, કેમિસ્ટ્રીમાં 94, ફિઝિક્સમાં 86. ફિઝિક્સની અંદર માર્ક્સ બહુ ડાઉન આપ્યા છે, પણ કંઈ વાંધો નહીં, એકાદ સબ્જેક્ટમાં તો એવું રહેવાનું છે. આટલા વિદ્યાર્થીઓ ફેલ છે. સેકન્ડ એક્ઝામ ના ફોર્મ 13 ડેટથી ભરાવાના સ્ટાર્ટ થશે એવું ન્યૂઝપેપરમાં આવ્યું છે. બોર્ડે એવું જ કીધું હતું કે જે પહેલું રિઝલ્ટ આવશે એના 2 દિવસમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. તો 13 તારીખ પછીથી તમારા સ્કૂલમાંથી જ ફોર્મ ભરવાના છે. કમ્પલસરી સ્કૂલમાંથી જ ફોર્મ ભરાશે. તમે માર્ચ મહિનાની એક્ઝામમાં પાસ છો, ફેલ છો એનાથી કોઈ મતલબ નથી. તમે જૂન જુલાઈ વાળી એક્ઝામ આપી શકો છો. બધા જ સબ્જેક્ટમાં આપી શકો છો. તમારી ઈચ્છા હોય એટલા સબ્જેક્ટમાં આપી શકો છો. તમે રેગ્યુલર છો કે રિપીટર છો, તમે માર્ચમાં જેટલા સબ્જેક્ટની એક્ઝામ આપી છે એ સેમ સબ્જેક્ટની એક્ઝામ તમે ફરીથી આપી શકો છો. મેં તમને ઘણા બધા વિડીયોઝમાં બધી વસ્તુઓ સમજાવેલી છે. તો આ એક્ઝામ કન્ફર્મ જ છે, થવાની જ છે. સ્કૂલમાંથી જ તમારે ફોર્મ ભરવાના છે. એક્ઝામ ક્યારે આવશે તો એ પેપરમાં એવું પણ લખેલું છે કે જૂન એન્ડ સુધીમાં આવશે. તમારે કટિંગ જોવું હોય તો તમે આપણા યુટ્યુબના કમ્યુનિટી પોસ્ટમાં જતા રહો, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જતા રહો. આપણે બધી જગ્યાએ મૂકેલું છે. વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે આ વિડીયો આવશે એટલે શેર કરી દઈશું, તો તમે કટિંગ જોઈ શકશો. જૂનના પહેલા એવું કીધું હતું કે જૂનના બીજા વીકમાં એક્ઝામ થશે, પણ રિઝલ્ટ લેટ આવ્યું છે એટલે જૂનના એન્ડિંગ સુધીમાં આ એક્ઝામ તમારી થવાની છે. હવે એક્ઝામના પેપર વચ્ચે ગેપ હશે, નહીં હોય, આમ તો નહીં જ હોય. લાસ્ટ ટાઈમ બી નહોતો, એના આગળના વખત બી નહોતો રિપીટરમાં, તો નહીં જ હોય. બરાબર, કન્ટિન્યુઅસ પેપરો જશે, 3 દિવસમાં ખેલ પૂરો કરી દેશે. આ એવું પણ કરે કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના પેપર સાંજે રાખે, બપોરે કેમિસ્ટ્રી ફિઝિક્સ હોય સાંજે પહેલા હોય. લાસ્ટ યર સુધી તો એવું જ હતું, 3 દિવસમાં 5 પેપર. હવે કઈ રીતે થાય છે એ આ વખતે પેપર આવે પછી ખબર પડશે. પેપર સ્ટાઇલ કેવી હશે, માર્ચમાં જેવી હશે એવી જ પેપર નોર્મલ જ નીકળશે. ઘણા ટીચરો એવી અફવાઓ ફેલાવી રહ્યા છે પેપર બહુ અઘરા આવ્યા, પેપર બહુ ચેકિંગ અઘરું થાય, એવું કોઈ નિયમ નથી બેટા. પેપર રેગ્યુલર જ આવશે, રેગ્યુલર જ ચેકિંગ થશે. ગ્રેસિંગ માર્ક પણ મળશે, પણ 9 માર્ક આમાં મળ્યા હતા, આમાં 9 માર્ક નહીં મળે. 2 થી 4 માર્કનું ગ્રેસિંગ મળશે. હવે કદાચ માર્ચમાં વધારે માર્ક છે 60-70 અને જૂન જુલાઈમાં વધારે ઇમ્પ્રુવ કરવા માટે એક્ઝામ આપી રહ્યા છો અને ઘટી જાય છે તો માર્ચ વાળા માર્ક ગણાશે. બરાબર, એટલે બંનેમાંથી સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ગણાશે. રિઝલ્ટ કેટલા બનશે એની હજી બોર્ડે કોઈ પ્રોપર ગાઈડલાઈન આપી નથી, પણ બેસ્ટ ઓફ 2 ગણાવવાના છે એવું બોર્ડે કીધું હોય તો તમારે 2 એક્ઝામ આપો, એમાં જે બેસ્ટ હશે એ જ માર્ક લાઈફ ટાઈમ તમારે યુઝ કરવાના રહેશે. બરાબર, 2 માર્કશીટ જેડબલઈમાં કેવી રીતે માર્કશીટ આવે છે, પહેલો એટેમ્પ્ટ, બીજો એટેમ્પ્ટ અને ફાઇનલ, તો બોર્ડમાં પણ મોસ્ટ પ્રોબેબલી એવી રીતે જ માર્કશીટ બનશે. પણ તમે તો જેડબલઈમાં કોઈ તમને એવું તો કહેતું નથી ને કે 2 એટેમ્પ્ટ આપ્યા હતા. એ તમને મળે છે બેસ્ટ ઓફ માટે. એ સેમ ટુ સેમ બોર્ડમાં તમને ઓપ્શન મળ્યું છે બેસ્ટ ઓફનું. આ રિપીટર એક્ઝામ નથી કહેવાતી, અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહેવાય છે. જેમ જેડબલઈના 2 એટેમ્પ્ટમાંથી ફાઇનલ રિઝલ્ટ બને એમ આમાંય 2 એટેમ્પ્ટમાંથી ફાઇનલ રિઝલ્ટ બનશે. તમે બીજો એટેમ્પ્ટ નથી આપતા જેડબલઈ તો પહેલો ગણાઈ જાય છે, પહેલો નથી આપતા તો બીજો ગણાઈ જાય છે. બરાબર, પણ જેડબલઈમાં એટેમ્પ્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 છે, આમાં સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 તમારા માર્ક ગણાવવાના છે. હવે ઘણા બધાને પેલા જોસાના કાઉન્સેલિંગનું બી છે કે સર એનું પતી જશે, તો એ આપણે કહી ના શકીએ કે એનું કાઉન્સેલિંગ મોડું જશે, વહેલું જશે. ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ કેમ કે 75% ક્રાઇટેરિયા પૂરો ના થતો હોય તો એક્ઝામ આપો, પણ એક્ઝામ આપી દેવી જોઈએ. ઇન ફ્યુચર પણ તમને આ વસ્તુ કામમાં આવશે ને આવશે. બરાબર, એનું રિઝલ્ટ 10 દિવસમાં આવી જશે. માન લો કે 15 તારીખે એક્ઝામ પૂરી થઈ છે તો 25 તારીખ સુધીમાં એનું રિઝલ્ટ આવી જાય છે. 10 થી 12 દિવસનો ટાઈમ હોય છે, એ ટાઈમમાં એનું રિઝલ્ટ આવી જતું હોય છે. સેકન્ડ રાઉન્ડ જે એસીપીસી ના થશે એની અંદર 9 મેરિટ મળશે અને એનામાં તમને એડમિશન મળશે. તો ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. પછી એવો અફસોસ ના થાય કે આપી દીધી હોત તો સારું, મારા ફ્રેન્ડના રિઝલ્ટ વધ્યું, મારા ફ્રેન્ડનો મેરિટ વધી ગયો, સારી કોલેજમાં મળી ગયું. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાથી નુકસાન કશું જ નથી. 1.5 મહિના તૈયારી કરવી પડશે એ નુકસાન છે, પણ તૈયાર કરેલું આગળ જીવનમાં કામ આવવાનું છે. નુકસાન કશું જ નથી. બરાબર, ફાયદો છે. આપણી પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ઓનલાઈન અને ઓફલાઈનની બેચ ચાલુ થઈ ગઈ છે. એની વધારે માહિતી જોઈતી હોય તો અમારો નંબર 9825799458 ઉપર કોલ કરીને પૂછી શકો છો. ફીસ કઈ રીતે અમે ભણાવવાના છીએ, ઓનલાઈન ઓફલાઈન બંને જ બેચ અમે ચાલુ કરી દીધી છે. બધા જ વિષયની બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. બહુ જ નોમિનલ કોસ્ટની અંદર તમને સારામાં સારું ભણવા મળશે ને તમારા 100% માર્ક ઇમ્પ્રુવ થશે. તો આની જો ઓફિશિયલ બોર્ડની વેબસાઇટ પર અપડેટ આવે છે તો અમે જલ્દીથી તમને બધી જ માહિતી આપી દઈશું. પણ થોડોક પ્લાનિંગ રાખજો કે 1.5 મહિનાની અંદર એક્ઝામ હવે આવી જ જશે તો વાંચવાનું ચાલુ કરી
દેજો. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. વિડીયો તમારા બધા જ મિત્રોમાં જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, ટેક કેર.